આ તો આવડા મોટા થઈ લકડા જેવડા હા તે બધા પિક્ચર ગુજરાતી વિક્રમ ઠાકોરને જોયા કે ના જોયા? આમ તાકીને કે હા આમ તાકી છે ખરેખર એવું મોટું બુઢું લાગે રહ્યા એટલે પણ કાલ બપોરે મારે નાસુ વચ્ચે થઈ ગયો ઝઘડો તો હાલે જો રિહાઈ ફરે કાલ બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં હશો. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે છે આપણો ડેલી રૂટિન વિડીયો. તો આજનો બ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દઈએ 11 વાગ્યાથી. અને દેખો આ બનાવે હે મેથી બટે હે. બોલવા માંગે કોઈક? ના, થોડું બોલ દે. હા થોડું બોલ દે, જે બોલવું હોય. સવારમાં પબ્લિક માટે મસ્ત બોલ દેખો. બોલ. કલ સુબહ પનવેલ નીકળના. કન્ફ્યુઝ થઈ જતો મને બોલવાનું કે મને હુજતું નહીં હોતું. તો મિત્રો, મને કોઈ હુજતું નહીં બોલવાનું એટલે મસ્ત ચેનલના ઉપર એક વિડીયોમાં કમેન્ટ કરી નાખજો આના વિશે જે કરવી હોય. બરોબર ને? શું કેવું સવિતાબેન તમારું? શાંતિ. તો આખા દિવસનો રૂટિન વિડીયો રહેવાનો, તો છેલ્લે સુધી જોજો. આજે શું કરીએ એ ફૂલ વિડીયો બનાવીએ સેટ સાંજ સુધીનો. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને મિત્રો, હવે તમે અમારો વિડીયો દેખો પણ અમુક પબ્લિક અમારા વિડીયોને કોમેન્ટ કરે છે. તો અમે વિડીયોના દરેક કોમેન્ટ જોઈએ છીએ, વચ્ચે એને રિપ્લાય આપવાનું બી ટ્રાય કરીએ. ટ્રાય નહીં, લગભગ કરી જ દઈએ બધી વિડીયોની કોમેન્ટને. તો મસ્ત વિડીયો જુઓ ને તો એક થોડું નાની આપતી પણ કોમેન્ટ તમે કરી નાખો. ભલે એક નાનું દિલ મેકી દો પણ કોમેન્ટ કરો. શું કહેવું? કેમ કે અમને મજા આવે ખાલી કોમેન્ટ. અમને લાગે યાર કે ના પબ્લિક જોવે છે ને અમારા વિડીયો પબ્લિક કોમેન્ટ કરે છે. અને જે કરે પબ્લિક એને દિલથી થેન્ક યુ. શું કહેવું? તો આજે બધા કોમેન્ટ જે જોવે, ભલે હું તો કહું નાની કરજો પણ કરજો ખરા, લાઈક કરજો અને થોડો યાર સપોર્ટ કરતા રહો અમને. શું કહેવાનું થાય? તો આજના દિવસનો આખો દિવસનો રૂટિન બતાવવાનો હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ભાઈ ટાઈમ થઈ ગયો છે જમવાનો. અને શું બનાવ્યું લા ખાવાનું? ખાને મેં ક્યાં હે? શું એ બનાવ્યું? મગની દાળ બનાવી, રોટલી બી, દાળ ભાત બનાવ્યા? નહીં બનાવ્યા. પહેલાં મમ્મી બધું બનાવી નાખતી યાર. એ 2 આઈટમ બનાવે ને 1 આઈટમ તો બાજી જ રાખે. કોમ કરવામાં ખૂબ આગળ આવે કેટલા માટે. સબા ચાલુ લે ચલો જમી લઈએ. હા દેખો હાલ ટીવી બંધ છે ને એટલા માટે શું કરે તું? વિક્રમ ઠાકોરનું પિક્ચર અમારે ચાલે છે. વિક્રમ ઠાકોરના મોટા ફેન અમારા મમ્મી. લગભગ પેલા ટીવી ચાલુ હતું પેલા ઘેર તો બધા વિક્રમ ઠાકોરના જ પિક્ચર જોતે. શું કેવું મમ્મી? એક પિક્ચર એવું નહીં હોય કે નહીં જોયું. ખાલી થોડું ખાલી હે ને ખાલી 20 થી 30 સેકન્ડની ક્લિપ બતાવી દઉં ને કે આ પિક્ચર જોયું તો આખી અડધી સ્ટોરી કહી દે. હે ભાઈ, તે બધા પિક્ચર ગુજરાતી વિક્રમ ઠાકોરને જોયા કે ના જોયા? હા આમ તાકીને કે હા જોયા. તો ચલો મિત્રો, હવે જમી લઈએ. ચલી બાકી રોટલી 2 તો ફટાફટ બનાવી. ચાલ જમી લઈએ, હાથી જ જમી લઈએ. શું કહેવાનું થાય? જમીન પછી શું કરવાનું? કોઈ કરવાનું નહીં. આજ ઘરનું ઘેર રહેવાનું, ચોઈ જવાનું થતું નહીં. કપડા લઈ આવવાના એટલે કપડા દિવસ ના થઈ ગયા કપડા લઈ તો પછી લઈ આવવા પડે કે આમ દે બારીમાંથી લાઈટ આવે. હા, ગોળો કરવાની તો જરૂર જ નહીં પડતી. તો ચલો મિત્રો, ફટાફટ અમે ખાવા બનાવી અને જમી લઈએ. તો ભાઈ મેં એનું ડાયરેક્ટ કીધું કે લે તું તારી ફ્રેન્ડ આવી તો વિડીયો ઉતાર. તો આ વળી કે હું ચશ્મા લેવા જાઉં. ડાયરેક્ટ થોડું ચાલુ કરવાનું, પેલા મને હાલો ફોન રાખતા જોવું, પછી ફોન પકડતો જ નહીં ફાવતું. હા તો આવડા મોટા થઈ લકડા જેવડા હવે તું મસ્ત બ્લોગ બનાય. દેખો અમારે પહેલે હમે કૂતરી વિવાણી ને હાલ હમણાં બચ્ચા બહાર આવ્યા હતા. હે બહાર આવ્યા આટલે એ જો આટલે વિવાણી હોત ને આટલે તો રોજ મસ્ત ખવડાવત કોક ને કોક. મને વધારે ગમી ગરગુરિયા ને એવું બધું, અને મારા મમ્મીને થોડો ઓછા ગમી. શું કેવું મધર ઇન્ડિયા લાવું? ઓય ગરગુરિયા લાવું? હા કૂતરા ના જેવું હોય.
એકવાર લાવું ને ખાલી 1-2 મહિનો રહી ને પછી તને અંદર ખુદને એમ પ્રેમ થઈ જાય કે જો ગરગુરિયું નહીં હોય ને તો એમ કે ચો જાય. એ તો દરેકને આવો સેમ પ્રોબ્લેમ હોય. હા, પહેલા ના પસંદ હોય પછી આવે ને એટલે લગાવ થઈ જાય તમારથી. દેખો આ પહેલા આવી મારા પર તો ઉદાહરણ આલજો જ મત. હાલવા જેવું એ જ દતા ઉભો ઉદાહરણ. ગરગુરિયા બહાર આવી ગઈ જો. એ પેલી પલટી ખાઈ ગયો. આ જેટલી ગુલેમટે ખાઈ ગઈ જોયું હાલ. એટલા નાના ગરગુરિયા ને ખાલી અઠવાડિયાના ખાલી મોટા થયેલા. અઠવાડિયું થયું આપણે આવ્યા હતા ખબર હે તારે વિવોણી હતી હજુ હેડીએ નહીં કહેતા જુએ હવે. આ પેલું કાળું ચાલી જો ગરગુરિયા 2-3 ગુમટી મારી દીધો જો આ રહ્યો ને એ રહ્યો બચારો. એ તો હવે ધીમે હેડતે શીખશે કે હા હેડતે શીખશે ને બધા હોય ઓટા મારતા થઈ જાય. તો નાની હતી હેડતી હતી ડાયરેક્ટ. હા તો મારા ભાઈ તું યાર હું તો દોડતો હતો ડાયો મારતો હતો. કેટલા વકાલીમાં હા દોડતો ને તો દોડતો નતો. દેખો સિંગ ભજીયો અને કુરકુરે લાવી દીધું ખાવા માટે. આ એક કુરકુરી આવી અને પેલી કૂતરીને અમારે કુરકુરી આવી. શું કહેવું વિડીયોમાં જે ગુલટી માર દે 4-5 ગુલમટી માર દીધી છે જોયું ને તમે. જબરજસ્ત. હજુ હેડી નહીં કહેતા એટલે સિંગ ભજીયો કુરકુરે ખાઈએ. સવિતાબેન ઠાકુર બોલો. તમારી બોલવાની અમે વાટ જોઈ રહ્યા. 2 શબ્દ બોલે બ્લોગમાં આપણે હેવી બોલે. બોલ હવે બોલ 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 હવે. એક વાર ખાલી કરી દે કે સબસ્ક્રાઇબ કરી દેજો એમ કે. ના એક વાર બોલ દે ના મારી સોગન બોલ. એક મારી સોગન એક વાર બોલ સબસ્ક્રાઇબ કરી દેજો એમ. બોલ હવે બોલ. વિડીયો પસંદ આવે તો સરપ્રાઈઝ કરી લેજો બરોબર ને. સરપ્રાઈઝ જ કરજો. આગળ વિડીયોમાં તમને મેં કીધું જ છે કે કોમેન્ટ કરજો. ફરીથી કહીએ કે એક મસ્ત કોમેન્ટ કરજો. જેમ કે અમે બધાની કોમેન્ટ વાંચીએ છીએ અને રિપ્લાય આલીએ છીએ અને કોમેન્ટ કરજો અને થોડો સપોર્ટ કરજો જેથી. અને મિની વ્લોગ પહેલો તો નોખી દીધો છે સ્ટાર્ટમાં જ કીધું યાર. ફરીથી કહી દઉં કે મિની વ્લોગ હવે રોજના નોખવાની ટ્રાય કરશે કન્ટિન્યુ. એટલે એની આઈડી છે આસુ07. એના ઉપર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા આવજો. શું કહેવું મમ્મી? તો ચલો મિત્રો અમે હવે કુરકુરે ખાઈ લઈએ. ખોદનો ખાવાનો ટાઈમ છે ને કુરકુરે લઈને ખાવા બેઠો. ચલો શું બનાવવાનું ખાવાનું એટલે રોજનો એક જ પ્રશ્ન કે શું બનાવવાનું ખાવાનું હે ને? જોઈએ પનીર કોફતા. पनीर कोफ्ता. लेट कुछ बोलोगा तो विवाद हो जाएगा. चलो कंटिन्यू. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તમે વિચારતા હશો કે ચમ વ્લોગ ડાયરેક્ટ કાલ બપોરથી આજ સવારમાં આવી ગયો બીજા દિવસે. પણ કાલ બપોરે મારે ના શું વચ્ચે થઈ ગયો ઝઘડો. તો હાલે જો રિહાઈમ ફરે ને કાલ બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું. તો હાલે શું એ રિહાઈન તો ફરે. હવે ડાયરેક્ટ મેં ચાલુ કર્યો ને એનો પાસે લઈ જઉં કેમેરો. એને ખબર નહીં કે હું વ્લોગ બનાવું. હવે શું રિએક્શન કરે જોઈએ. હવે કાલ વાતમાં ઝઘડો થઈ ગયો ને તો રાતે વહેલી ઊંઘાઈ ગઈ. હું જતો રહ્યો બજારમાં અને એવું બધું હાલ લઈ જઉં મોબાઈલ લઈને. હવે શું રિએક્ટ કરે જોઈએ. ચાલો. મારી મમ્મી બનાવે પૂરીઓ. આ કાલથી થોડી રિયાઈમ પર મને ફાવતું નહીં એક નવા ઘરમાં એટલા માટે. શું કહેવું? નહીં ફાવતું ના ઘરમાં? હા નહીં ફાવતું ને? હા આમ તાકીને કે ઓછું ફાવે એના ઘરમાં. હોય તો પેલા ઘરમાં 3 વર્ષ રહી ને પેલા એટલે એને બધી બેનપણીઓ બધું પેલા બની જાય એટલે હવે એ ફાવે હોય ઓછું ફાવે એને. કહો ધીમે ફાઈ જાય. અનારી એ તો
તારે ને વધારે ના બોલવાનો, પહેલથી કહી દઉં હું તને. વાત કહો, આમ તો દાખ પડ. એ શું થયું? શું થયું? ઉપરથી ભૂલ તારી હે ને તો રિહાઈ ફરે છે લે. હા હવે હસી લે, હવે હસી લે. આવો લોચાઈ તારી. વ્લોગ ચાલુ હે, આ પબ્લિક જોવે બધી. વ્લોગ ચાલુ હે. વ્લોગ અરે જો કરે. હવે હસી લે, હસી લે. એક વાર પ્લીઝ એક વાર હસી લે. આવું નહીં એ કાઢો કેસ થઈ ગયો. वो डायलॉग है ना, उल्टा चोर कोटवाल को डांटे, એવું હે. રિહાઈ જી અને ભૂલે નહીં હે અને તો રિહાઈ પર હે. એ ખરેખર સાચું કહું, આવારો રિહાયેલું ઉઠું લઈ હાર લાગતું. સ્માઈલાલ ભાઈ કોમેન્ટ કરજો ખાલી, આ ભૂલે નહીં હતી તો રિહાઈ ફરે, શું કહેવાનું થાય તમારું? ઓમ તક પ્લીઝ. એક સ્માઈલ હાલ દે, બસ બ્લોગ બંધ કરી દો. એક જ હું મલાઈ લો એને. શું થયું? એ વાત કહું, શું થયું આપણે પૂછવું? ના પ્લીઝ મલાઈ કમે એમ. ભાઈ કહેજે, અમારથી થોડું બોલે. એ ભાઈ કહેજે, બોલે. હા અરે માટી ખાધી હતી કે બહાર? તો મેં કીધું તું માટી મત ખા. પેલા ઢેપો ખાધી હતી કે માટીના? હા શું ખાય? દહીં ચટણી. એ તું કહેતી તને માટે હું આઈટમ બનાવું. શું બનાવું બોલ? બોલતો કરી. મલાઈકા મેમ બોલો કે નહીં બોલો? એક વાર ચમ રિચાર્જ પર 4 વાર કાલ પટી ગયું રિચાર્જ. હા એટલે વહેલી ઊંઘાઈ જતી. મારો મોબાઈલ ચાલુ થઈ ગયો OnePlus. ચોથી ખબર પડી સવાર તો ચાલે. કાલનો બચારો બંધ થઈ ગયો હતો, તે આજ ચાલુ થયો ફોન. એક વાર સ્માઈલ હાલ દે હવે. હાલ દે પ્લીઝ. અમદાક છે ખરેખર એવું મોઢું લાગે રિયા એટલે થોડી સ્માઈલ તો દેખાય એવું રે મોઢા ઉપર. આમ તો તા દેખો મિત્રો, ખાલી આ પાલનપુરના બેસ્ટ યુટ્યુબર હે ઉર્વી એન્ડ ચેતન ડેલી બ્લોગ. એમને સબસ્ક્રાઈબ કરી નાખજો. એમની ચેનલ શું છે? ચેનલનું નામ ઉર્વી એન્ડ ચેતન ડેલી બ્લોગ્સ. દેખો મસ્ત બ્લોગ બનાવે. દેખો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. થોડો સપોર્ટ કરજો. આપણે નાના યુટ્યુબરો પણ થોડો એમને પણ સપોર્ટ કરજો. શું કહેવાનું થાય તારું? બોલી દે. એમની ચેનલને બી સબસ્ક્રાઇબ કરજો. સારા બ્લોગ બનાવે. સવારમાં ઉઠી લે, અવાજ નહીં નીકળતો એના ગળામાંથી. તમારે રીવણ એના થોડી રીવણ તો બસ જોરથી બોલ. કીધું તો ખરા, સબસ્ક્રાઇબ કરજો એમની ચેનલને. વિડીયો સારા બનાવે. કપલ વિડીયો બનાવે અમારી જેમ. એ પણ મસ્ત વિડીયો બનાવે. સબસ્ક્રાઇબ કરી લેજો. તો ભાઈ વાગી ગયા બપોરના 2 અને દેખો શું ભણાયું. ચોળાફળી આપણી ફેવરેટ. આ વસ્તુ દિવાળી જ આવે ખાલી. મેં તમને આગળ બ્લોગમાં કીધું હતું, પણ અમારે 1-2 પેકેટ પડ્યા હતા એટલે બનાવી દીધી. આપણી ફેવરેટ હે. દેખો હવે અમારું મેડમ મનાઈ જાય. મનાઈ છે કે? હા મનાઈ છે. તો રિવાણીથી જાઉં તો બોલ કરો, ગુસ્સો જ આવે કે
શું આવે તારે ગુસ્સો ગુસ્સા વાળે ના જોયા હતા મિત્રો. ખાલી 2 વખત થોડી ભમાઈને ભોય નોઈ દીધી કે એટલે એની જાતે જાત પાછી રિહાઈ જાય એમ તો કહેતા ને બનાવી દી કોઈ લીધા વગર રિશ્વત લે હા તો સાચી જ વાત હે કે મનાઈ જવામાં રિશ્વત લેવા માણસ બોલો. તારે નહીં લેવાનું હોય કપડાં નહીં લેવા જવાનું એ તો લઈ આવવાના હા એ રિહોણીનો તો અલગ એને કપડા બાકી ઉધાર બાકી છે ને આગળનો વ્યવહાર. કપડા તમે અમે લઈ આવ્યા આજે મારે કપડાં લેવા જવાનું છે પણ હવે કાલનો આજનો વ્લોગ થઈ ગયો મોટો. હવે વ્લોગ ઘણો મોટો નહીં કરીએ. આ વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા કોઈ અમારા વ્લોગમાં જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શું કહેવું તો હવે ચલો રોટલી બનાવે છે. શું શાક બનાવ્યું? ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. લીલી ડુંગળી અલા હુકીના નોખી દે યાર. તો ચલો જે હોય ડુંગળી બટાકાનું શાક બનાવ્યું ખાઈ લઈએ અને આ બ્લોગનો આટલા એન્ડ કરી દઈએ. મસ્ત ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ઇન્સ્ટાગ્રામના અંદર ફોલો કરી દેજો બીકે પાલમપુરી અને આસુ07 ને. તો ચલો મળીએ બીજા એક નવા દિવસે નવા બ્લોગમાં. બાય બાય. જય હિન્દ જય ભારત.